હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સાયન્સ ચેપ્ટર નંબર 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. અગાઉના વિડીયોમાં આપણે વાતાવરણીય વક્રીભવન એમાં તારાઓ કેમ ટમટમે છે, વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત 2 મિનિટ થાય છે, એટલે કે સૂર્યોદય અને સૂર્યાસ્ત અનુક્રમે 2 મિનિટ વહેલો અને મોડો થતો જણાય છે, એના વિશે પણ સમજૂતી મેળવી. સાથે સાથે આપણે પ્રિઝમ વડે થતું વક્રીભવન એના વિશે પણ થોડી સમજૂતી મેળવી ગયા. આજના વિડીયોમાં આપણે પ્રકાશનું પ્રકીર્ણન એ નવા ટોપિક્સ વિશે ચર્ચા કરીશું. પ્રકાશનું પ્રકીર્ણન એટલે શું? તો તમે અહીંયા જોઈ શકો છો કે પ્રકાશનું પ્રકીર્ણન કોને કહેવાય? તો જે વાતાવરણ, તમને ખબર છે વાતાવરણની અંદર સૂક્ષ્મ કણો આવેલા હોય, અણુ આવેલા હોય, પરમાણુઓ આવેલા હોય, આ બધી જ દિશામાં થતા પ્રકાશના વિખેરણને આપણે પ્રકાશનું પ્રકીર્ણન કહીએ છીએ. શું આવશે? તમારી આસપાસ વાતાવરણની અંદર સૂક્ષ્મ કણો આવેલા હોય, અણુ આવેલા હોય, પરમાણુ, ધૂળના રજકણો, આ બધા જ નાના નાના સૂક્ષ્મ કણો પર જ્યારે પ્રકાશ પડે છે ને, ત્યારે એ પ્રકાશનું ચારે દિશામાં ફેલાઈ જવું અથવા પ્રકાશનું વિખેરણ થવું, એને પ્રકાશનું પ્રકીર્ણન તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા તમને કહે છે વિદ્યાર્થી મિત્રો કે પ્રકાશનું પ્રકીર્ણન શાના કારણે થાય? તો કે વાતાવરણની અંદર આ સૂક્ષ્મ કણો જે તરતા હોય ને એના પર જ્યારે પ્રકાશ પડે તો એને વિખેરિત કરી દે છે, એને જુદી જુદી દિશામાં ફેલાવી દે છે. તો પ્રકાશનું પ્રકીર્ણન પામતો પ્રકાશ એ કેટલી જથ્થામાં પ્રકીર્ણન પામશે એનો આધાર એ પ્રકીર્ણન કરતા જે કણ છે એની સાઇઝ પર આધાર રાખે છે, એના કદ પર આધાર રાખે છે. ધારો કે અત્યંત સૂક્ષ્મ અથવા બારીક કણો, એની જો વાત કરીએ તો એકદમ સૂક્ષ્મ બારીક કણો એ નાની તરંગ લંબાઈ ધરાવતા વાદળી રંગના પ્રકાશનું સૌથી વધારે પ્રકીર્ણન કરે. એટલે સૂક્ષ્મ કણો જે હોય ને એકદમ નાના, એ વાદળી રંગના પ્રકાશને સૌથી વધારે ફેલાવે. જ્યારે જો પ્રકીર્ણન કરતા જે કણો છે એની સાઇઝ મોટી હોય તો એનું કદ મોટું હોય તો એ લોકો સફેદ એટલે કે શ્વેત પ્રકાશનું સૌથી વધારે પ્રકીર્ણન કરે છે. એટલે અહીંયા તમને એવું કહે છે કે અત્યંત બારીક કણો હોય તો એ વાદળી રંગના પ્રકાશનું વિખેરણ વધારે કરે, પ્રકીર્ણન. અને જો પ્રકીર્ણન કરતાં કદોની સાઇઝ મોટી હોય, કણોની સાઇઝ, તો એ લોકો સફેદ રંગના પ્રકાશનું એટલે કે દ્રશ્ય વિસ્તારમાં આવતી બધી જ તરંગ લંબાઈનું પ્રકીર્ણન એ લોકો કરી શકે. તો પ્રકાશના પ્રકીર્ણન સાથે સંકળાયેલી પહેલી ઘટના છે એ છે ટિન્ડલ અસર. આ ટિન્ડલ અસર તમને મેં 9મા ધોરણમાં શીખવાડી દીધેલી. તો ટિન્ડલ અસરની અંદર તમને સૌથી પહેલાં અહીંયા કયું છે તો પૃથ્વીની આસપાસનું જે વાતાવરણ છે એમાં સૂક્ષ્મ કણો આવેલા હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે પૃથ્વીનું વાતાવરણ એ વિસમાંગ મિશ્રણ છે. કોનું? તો સૂક્ષ્મ કણોનું. એટલે સૂક્ષ્મ કણો પૃથ્વીના વાતાવરણની અંદર વિસમાંગ રીતે તરતા હોય છે. આ કણોની અંદર ધુમાડો હોઈ શકે, ધુમાડાના રજકણો, ધૂળના રજકણો, સૂક્ષ્મ પાણીના બૂંદો હોય, ધૂળના નિલંબિત કણો હોય, હવાના અણુઓ હોય, આ બધા જ સૂક્ષ્મ કણો પૃથ્વીના વાતાવરણમાં તરતા હોય. એટલે જ્યારે પ્રકાશનું કિરણપુંજ આવા કણો સાથે અથડાય છે ત્યારે પ્રકાશનો એક મોટો માર્ગ દૃશ્યમાન બને છે. એટલે પ્રકાશના કિરણને આ કણો ફેલાવી દે છે, એટલે કિરણનો આપણને એક પટ્ટો જોવા મળે છે. આ ઘટનાને આપણે ટિન્ડલ અસર તરીકે ઓળખીશું. એટલે આ જે બધા જુદા જુદા નાના નાના સૂક્ષ્મ કણો, ધૂળના રજકણો, ધુમાડાના રજકણો, પાણીના બૂંદો હોય, હવાના અણુઓ, જે આ બધી વસ્તુઓ વાતાવરણની અંદર તરે છે ને એ બધાને આપણે કલીલ કણો કહીશું. અને આ કલીલ કણો દ્વારા પ્રકાશનું પ્રકીર્ણનની ઘટનાથી ટિન્ડલ અસર ઉદ્ભવે છે.
એટલે વાતાવરણની અંદર તરતા આ બધા કણો જે કલીલ કણો કહેવાય છે, અને એ કલીલ કણો એ પ્રકાશનું પ્રકીર્ણન કરે એટલે આપણને આ ટિંડલ અસર જોવા મળે છે. તો એનું એક એક્ઝામ્પલ આપેલું છે, જુઓ કે સૂર્યપ્રકાશનું કિરણ એક નાના છિદ્રમાંથી બંધ ઓરડામાં પ્રવેશે ધુમાડાવાળા રૂમમાં, તો તમને જોઈ શકો છો કે સૂર્યના કિરણનો તમને એક પટ્ટો દેખાશે ને એમાં કણો તરતા દેખાશે. અહીંયા તમે જોઈ શકો છો, જુઓ આ પ્રકારનું આપણું ઘર હોય અને આ રીતે બારી અથવા તો કોઈ છિદ્રમાંથી સૂર્યનો પ્રકાશ ઘરમાં પ્રવેશે તો તમને આ પ્રકારનો સફેદ કલરનો પટ્ટો દેખાય, જેમાં નાના નાના કણો તરતા હોય ને એવું લાગે. તો આ ટિંડલ અસરના કારણે જોવા મળે છે. આ સિવાય તમે સૂર્યપ્રકાશ જે ગાઢ જંગલોની અંદર પ્રવેશે છે ને તે જોયું હશે. તો ગાઢ જંગલોમાં પણ ટિંડલ અસર જોવા મળે છે. કઈ રીતે? તો ગાઢ જંગલોમાં જે વૃક્ષો હોય ને એના પર ઝાકળ અથવા પાણીના નાના નાના ટીપાં હોય, એટલે એ પાણીના ટીપા પર જ્યારે સૂર્યનો પ્રકાશ પડે ત્યારે એ સૂર્યના પ્રકાશનો એ લોકો ફેલાવો કરે, એટલે તમને ગાઢ જંગલોમાં પણ આ પ્રકારનો સફેદ કલરનો પ્રકાશ આવી રીતે નીચેની તરફ પટ્ટા સ્વરૂપે જોઈ શકો છો તમે. અહીંયા જુઓ, એટલે એ ટિંડલ અસર છે. એટલે અહીંયા તમને એમ કહે છે કે ટિંડલ અસર બીજે ક્યાં જોવા મળે ખબર તમને? આપણા વાહનો જે છે એ વાહનોના મોટરસાઇકલનું જે એન્જિન હોય એમાં એન્જિનના તેલનું જે દહન થાય ને તો પાછળથી જે ધુમાડો નીકળે છે એ ધુમાડાની અંદર પણ તમને ટિંડલ અસર જોવા મળે. સફેદ કલરનો ધુમાડો હોય ને એમાં કણો તરતા હોય, અને એ વાદળી રંગનો તમને જે ધુમાડો દેખાય એ પણ ટિંડલ અસરને આભારી છે. એટલે અહીંયા તમને કહે છે કે પ્રકીર્ણન પામતા પ્રકાશનો રંગ એ પ્રકીર્ણન કરતા કણની સાઇઝ પર આધાર રાખે છે. મેં તમને અત્યારે જ કીધું કે અત્યંત બારીક એકદમ સૂક્ષ્મ કણો હશે તો એ વાદળી રંગના પ્રકાશનું પ્રકીર્ણન સારામાં સારું કરશે. જ્યારે કણોની સાઇઝ જો મોટી હોય, મોટી તરંગલંબાઈ ધરાવતા પ્રકાશનું એ લોકો વધુ પ્રકીર્ણન કરે. એટલે કણોની સાઇઝ જો મોટી હોય તો એના દ્વારા પ્રકીર્ણન પામતો પદાર્થ અને પ્રકાશ સફેદ હશે, એટલે કે એના દ્વારા જે પ્રકીર્ણન પામશે એ પ્રકાશ તમને સફેદ રંગનો દેખાશે. તમે અહીંયા ટિંડલ અસર જોઈ શકો છો, જેમાં સૂર્યના પ્રકાશ કેવો તમને ફેલાયેલો જોવા મળે છે. આ ગાઢ જંગલોમાં પણ આ પ્રકારે નીચે સૂર્યનો પ્રકાશ પટ્ટા સ્વરૂપે દેખાય. આ બંધ ઓરડામાં જોઈ શકો, અને આ પણ ગાઢ જંગલમાં આપણે ટિંડલ અસર જોઈ શકીએ છીએ. હવે એના પછી તમને આપ્યું છે કે સ્વચ્છ આકાશનો રંગ તમને વાદળી દેખાય છે. શા માટે? તમે એકદમ સ્વચ્છ આકાશ હોય ને એનો રંગ તમને વાદળી એટલે કે ભૂરો રંગ તમને દેખાય છે, એનું કારણ શું હશે? તો એના વિશે તમને સમજાવ્યું છે. તો સૌથી પહેલાં તો શ્વેત પ્રકાશ, સ્વચ્છ આકાશનો રંગ તમને ભૂરો શા માટે દેખાય છે તો એના વિશે હું તમને સમજાવું. તો આપણને એ તો ખબર જ છે કે વાતાવરણની અંદર હવાના નાના નાના અણુઓ અને બારીક કણો જે દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈ કરતાં પણ નાનું પરિમાણ ધરાવે છે. એટલે આપણે જોઈ શકીએ ને એ દ્રશ્ય પ્રકાશ કરતાં પણ નાનું પરિમાણ ધરાવે છે એવા કણો, એ હવાના કણો અને બારીક કણો વાતાવરણની અંદર હોય છે. અને આ કણો લાલ રંગની મોટી તરંગલંબાઈના દ્રશ્ય પ્રકાશ કરતાં, એટલે કે લાલ રંગની મોટી તરંગલંબાઈ ધરાવતો લાલ રંગના પ્રકાશ કરતાં ભૂરા રંગના નાની તરંગલંબાઈ ધરાવતા પ્રકાશનું પ્રકીર્ણન વધુ અસરકારક કરે છે. કોની વાત કરી છે? તો વાતાવરણમાં જે અત્યંત સૂક્ષ્મ નાના બારીક કણો આવેલા હોય ને એ લાલ રંગ કરતાં ભૂરા રંગનું વધારે પ્રમાણમાં પ્રકીર્ણન કરે છે. એટલે અહીંયા તમને એવું કહે છે કે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે જ્યારે સૂર્ય તમારા સુધી પૃથ્વી પર તમે ઊભા છો એક અવલોકનકાર તરીકે, સૂર્ય તમારા સુધી પહોંચે તો સૂર્યમાંથી આવતો પ્રકાશ એની અંદર આ વાતાવરણની અંદર નાના નાના સૂક્ષ્મ કણો આવેલા હોય. એટલે જ્યારે સૂર્યનો પ્રકાશ એ પૃથ્વી પર આપણા સુધી પહોંચે ને તો આ નાના નાના બારીક કણો એ
સૂર્યપ્રકાશમાં રહેલા ભૂરા રંગનું પ્રકીર્ણન કરી અહીંયા બધે ભૂરો રંગ ફેલાવી દે છે અને ભૂરો રંગ ફેલાઈ જતો હોવાથી તમને અવકાશ એ ભૂરા રંગનું દેખાય છે, કારણ કે પેલા સૂક્ષ્મ કણો એ વાદળી રંગનું ફેલાવો કરી દે છે, એનું પ્રકીર્ણન કરી દે છે, એટલે તમને સ્વચ્છ આકાશ એ ભૂરા રંગનું દેખાય છે. હવે અહીંયા તમને કહે છે, જુઓ કે આપણે જોયું કે લાલ રંગ કરતાં વાદળી રંગના પ્રકાશનું આ કણો વધારે સારા પ્રમાણમાં પ્રકીર્ણન કરે, વધુ અસરકારક કરે છે. અને એવું પણ કહેવાય છે કે લાલ રંગના પ્રકાશની તરંગલંબાઈ એ ભૂરા રંગના પ્રકાશની તરંગલંબાઈ કરતાં 1.8 ગણી વધારે હોય છે. લાલ રંગની તરંગલંબાઈ જે છે એ ભૂરા રંગના પ્રકાશ કરતાં કેટલી હોય છે? 1.8 ગણી હોય છે. ઘણી નહીં પણ ગણી. જ્યારે સૂર્યપ્રકાશ વાતાવરણમાંથી પસાર થાય ત્યારે આ બારીક કણો ભૂરા રંગના પ્રકાશનું લાલ રંગના પ્રકાશ કરતાં વધુ સારી રીતે પ્રકીર્ણન કરે છે. એટલે પ્રકીર્ણન પામેલો ભૂરો પદાર્થ, ભૂરો પ્રકાશ તમારી આંખમાં પ્રવેશે એટલે તમને જે અવકાશ છે એ કેવું દેખાય? તો કે ભૂરા રંગનું દેખાય છે. હવે અહીંયા તમને કહે છે, જુઓ કે જો પૃથ્વીને વાતાવરણ જ ન હોત તો સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન થયું હોત? તો કે ના. પૃથ્વીની ઉપર વાતાવરણ છે, વાતાવરણમાં સૂક્ષ્મ કણો છે તો એ પ્રકાશને પ્રકીર્ણન કરે છે. પણ જો પૃથ્વી પર વાતાવરણ જ નહીં હોત તો આપણને આકાશ અંધકારમય દેખાયું હોત. અત્યારે આપણને અવકાશ વાદળી દેખાય છે, એનું કારણ પેલા સૂક્ષ્મ કણો વાદળી રંગના પ્રકાશનું વધુ સારી રીતે પ્રકીર્ણન કરે છે, ફેલાવો કરે છે, એટલે આપણને અવકાશનો રંગ વાદળી દેખાય છે. પરંતુ જો પૃથ્વીમાં વાતાવરણ જ નહીં હોત, સૂક્ષ્મ કણો જ નહીં હોત તો આપણને આ અવકાશ એ અંધકારમય દેખાયું હોત. અત્યંત ઊંચાઈએ જે ઉડતા યાત્રિકો હોય ને એમને આકાશ કાળું જોવા મળે છે, કારણ કે આટલી ઊંચાઈએ પ્રકીર્ણનની પ્રભાવી અસર તમને જોવા મળતી નથી. બહુ વધારે પડતી ઊંચાઈ હોય તો ત્યાં કણો એટલું સક્ષમ રીતે પ્રકીર્ણન કરી શકે નહીં, તો અમુકવાર એ લોકોને વાતાવરણ કાળું, જે અવકાશ છે એ કાળું પણ દેખાતું હોય. એટલે અહીંયા તમને ખાલી એ કહે છે કે જે સૂક્ષ્મ કણો વાતાવરણમાં છે એ વાદળી રંગના પ્રકાશનું વધુ સારું પ્રકીર્ણન કરે એટલે તમને અવકાશ એ ભૂરું અથવા તો વાદળી રંગનું દેખાય છે. હવે તમને અહીંયા એ પણ કહે છે કે જે ભયજનક સિગ્નલો હોય ને એમાં પ્રકાશનો લાલ રંગ રાખવામાં આવે છે. એનું કારણ શું? તો કે ભયજનક સિગ્નલો જે હોય ત્યાં ધુમ્મસ અને ધુમાડાના નાના નાના રજકણો હોય, એટલે જ્યારે તમે ભયજનક સિગ્નલો પર લાલ રંગ રાખશો તો પેલા ધુમ્મસ અને ધુમાડાના કણો લાલ રંગનું ઓછું પ્રકીર્ણન કરતા હોવાથી લાલ રંગનો એટલો બધો ફેલાવો નહીં થાય અને લાલ રંગ તમે દૂરથી પણ સરળતાથી જોઈ શકો. તરત જ તમને ખબર પડે કે આ જગ્યાએ ભયજનક સિગ્નલ છે. કેમ? લાલ રંગ એ વધુ તરંગલંબાઈ ધરાવે અને ધૂળના રજકણો આ લાલ રંગના પ્રકાશનું બહુ ફેલાવો કે પ્રકીર્ણન કરતા નથી. એટલે દૂરથી પણ આપણે લાલ રંગ એનો ઓછો ફેલાવો થતો હોવાથી આપણે દૂરથી પણ એને જોઈ શકીએ. એટલે ભયજનક સિગ્નલો પર લાલ રંગનું સિગ્નલ રાખવામાં આવે છે. અહીંયા આકૃતિમાં જોઈ શકો છો, અમુકવાર સૂર્ય માથા પર હોય તો આપણા અવલોકનકાર સુધી માથા પર હોય કે પછી સાઈડ પર હોય, અંદર વાતાવરણમાં સૂક્ષ્મ કણો હોય, એ સૂક્ષ્મ કણો જે છે એ સૂર્યના કિરણને જે ફેલાવો છે એમાં વાદળી રંગનો વધારે કરે એટલે આપણને સૂર્ય કેવો દેખાશે? તો કે અવલોકનકાર સુધી પહોંચતો પ્રકાશ તમને કેવો દેખાશે? વાદળી. પણ અમુકવાર શું થાય? તો કે સૂર્ય જે છે ને એ આપણા માથા પર હોય અને પછી આપણે જ્યારે એને જોઈએ છીએ, સૂર્ય એ આપણા માથા પર હોય છે અને પછી આપણે સૂર્યને જોઈએ છીએ તો શું થશે? તો એના વિશે સમજાવું. એ તમને અગત્યના 2 પોઈન્ટ છે, એ વસ્તુ હું તમને પછી સમજાવું છું. ખાલી અત્યારે તમારે એટલું યાદ રાખવાનું છે કે સૂર્યાસ્ત અને સૂર્યોદય
એ સમયે સૂર્ય જે છે એ લાલાશ પડતો દેખાય છે. એનું કારણ શું? આપણે અત્યારે એ ટૉપિક સમજી ગયા કે સ્વચ્છ આકાશનો રંગ ભૂરો સાથી હોય છે. તો એ મેં તમને કહ્યું કે વાતાવરણમાં જે ધુમાડા અને ધૂળના નાના નાના સૂક્ષ્મ કણો હોય એ વાદળી રંગના પ્રકાશનું પ્રકિરણ વધુ સારી રીતે કરે, એટલે આપણા સુધી વાદળી રંગ પહોંચતા આપણને સ્વચ્છ આકાશનો રંગ વાદળી દેખાય છે. પણ હવે એક નવો ટૉપિક સમજીએ, એ છે સૂર્યાસ્ત અને સૂર્યોદય. આ બંને સમયે તમને સૂર્ય લાલાશ પડતો દેખાય. તમે ક્યારેક અનુભવ કરજો, જ્યારે સૂર્ય ઉગતો હોય ને આથમતો હોય ને ત્યારે રાતો લાલાશ પડતા રંગનો દેખાય છે. એનું કારણ શું? તો કે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આકાશ અને સૂર્યને તમે જોયો હશે, એમાં સૂર્ય અને એની આસપાસનું આકાશ તમને થોડું લાલાશ પડતું દેખાય છે. તો અહીંયા તમને એવું કહે છે કે સૂર્ય જ્યારે ક્ષિતિજ પર આવે તો એ ઉગ્યો કે આથમ્યો કહેવાય, એટલે કે સૂર્યોદય થયો કે સૂર્યાસ્ત થયો કહેવાય. હવે શું થાય છે? તો કે સૂર્યોદય વખતે ક્ષિતિજ પાસે રહેલા સૂર્યમાંથી આવતા શ્વેત પ્રકાશ અવલોકનકાર સુધી પહોંચતા પહેલાં એણે વધારે અંતર કાપવું પડે છે. એટલે અહીંયા તમારો આ સૂર્ય છે, આ ક્ષિતિજ પાસે સૂર્ય આવે એટલે સૂર્યોદય થાય. એટલે અહીંયા તમને એમ કહે છે કે ક્ષિતિજ પાસે સૂર્યમાંથી આ ક્ષિતિજ અને ત્યાં તમે ઊભા છો, સૂર્યમાંથી આવતો પ્રકાશ એ વાતાવરણમાંથી જ્યારે તમારા સુધી પહોંચે ને તો એણે ઘણું બધું અંતર કાપવું પડે છે. એટલું બધું હવાનું ઘટ્ટ વાતાવરણ છે. તો સૂર્યનો પ્રકાશ જ્યારે સૂર્ય ઉગે છે, સૂર્યોદય થાય છે, તો સૂર્યોદય વખતે ક્ષિતિજ પાસે રહેલા આજે સૂર્ય જે ક્ષિતિજ પાસે રહેલો છે એ સૂર્યમાંથી આવતો પ્રકાશ તમારા સુધી પહોંચે તો એણે ઘણું બધું અંતર કાપવું પડે છે. આ દરમિયાન વાદળી રંગના પ્રકાશનું અને નાની તરંગલંબાઈ ધરાવતા પ્રકાશનું પ્રકિરણ વધુ થતાં, એટલે એટલું બધું અંતર કાપવું પડે છે. અહીંયાથી સૂર્યનો પ્રકાશ તમારા સુધી પહોંચે તો એણે બહુ બધું અંતર કાપવું પડે છે. એટલે નાના નાના પેલા સૂક્ષ્મ કણો વાદળી રંગના પ્રકાશને એટલો બધો ફેલાવી દે છે કે વાદળી રંગનો પ્રકાશ બધો ફેલાઈ જતાં તમને ઝાંખો દેખાય છે. અને તમારા સુધી પહોંચતો સૂર્યનો પ્રકાશ એમાંથી ખાલી તમને રાતો એટલે કે લાલ રંગ તમારા સુધી વધુ સારી રીતે પહોંચી શકે છે. કારણ કે પેલા સૂક્ષ્મ કણો વાદળી રંગનો એટલો બધો ફેલાવો કરી દે કે વાદળી રંગ બધો ફેલાઈ જાય. એટલે તમારા સુધી સૂર્યનો જે પ્રકાશ પહોંચે એમાં તમને લાલ રંગ ત્યાં પહોંચતો હોવાથી તમને ખાલી સૂર્ય રાતો દેખાય છે. આ વસ્તુ તમને સૂર્યાસ્ત વખતે પણ તમને જોવા મળે છે. એની અંદર પણ તમે જોશો તો શું જોવા મળે? તો વાદળી રંગના પ્રકાશનું પ્રકિરણ વધુ થાય, કારણ કે વાદળી રંગ એ આટલું બધું અંતર કાપીને આપણા સુધી પહોંચે એટલે એનું બહુ બધું પ્રકિરણ થઈ જતું હોવાથી આપણા સુધી પહોંચતો રંગ ખાલી રાતો રંગ પહોંચે છે. એટલે સૂર્યાસ્ત અને સૂર્યોદય બંને વખતે આ સ્થિતિ થાય છે. કઈ સ્થિતિ થાય? તો કે ક્ષિતિજ પાસે રહેલો સૂર્ય એમાંથી સૂર્યનો પ્રકાશ તમારા અવલોકનકાર સુધી પહોંચે તો એણે એટલું બધું અંતર કાપવું પડે છે કે અહીંયા નાના નાના સૂક્ષ્મ કણો વાતાવરણમાં છે એના દ્વારા પેલો વાદળી રંગનો પ્રકાશ બધો ફેલાઈ જશે. એટલે આપણા સુધી પહોંચતો પ્રકાશ ખાલી લાલ પ્રકાશ રહેશે, કારણ કે લાલ પ્રકાશ વધુ પ્રકિરણ પામતો નથી. એટલે અવલોકનકાર સૂર્યને સીધો જોશે તો સૂર્યોદય સમયે એ સૂર્ય એને રતાશ પડતો અથવા તો લાલાશ પડતો દેખાય. તો વિદ્યાર્થી મિત્રો, સૂર્યોદય વખતે જે પરિસ્થિતિ જોવા મળી એ જ પરિસ્થિતિ સૂર્યાસ્ત વખતે પણ જોવા મળે છે. કારણ કે સૂર્યમાંથી આવતું પ્રકાશનું કિરણ વાતાવરણમાંથી પસાર થાય એટલે એણે ક્ષિતિજ પાસેથી આપણા સુધી પહોંચતા એટલું બધું અંતર કાપવું પડે છે કે એ વાદળી રંગનો પ્રકાશ બધો ફેલાઈ જાય છે. જ્યારે લાલ રંગના પ્રકાશનું ઓછું પ્રકિરણ થતું હોવાથી આપણા સુધી જે પ્રકાશ પહોંચે છે ને એ રાતો હોય છે. એટલે આપણને સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે સૂર્ય લાલાશ પડતો દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એક પ્રકાશનું પ્રકિરણ,
ટિન્ડલ અસર, સ્વચ્છ આકાશનો રંગ ભૂરો જ કેમ હોય છે, સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે સૂર્ય લાલાશ પડતો રાતા રંગનો હોય છે, એના વિશે ચર્ચા કરી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે.